હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણમાં સ્વઅધ્યયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમમાં લખો. પહેલું, ઘર્ષણ શાના પર આધારિત છે? જવાબ ડી. આપેલ તમામ એટલે કે ઘર્ષણ સપાટીનું ખરબચડાપણું, સપાટીનો ઢાળ, સપાટીનું લીસણાપણું એ ત્રણેય ઘટકો પર આધારિત છે. બીજો પ્રશ્ન, પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? જવાબ છે સી. ઘર્ષણ બળ. ત્રીજું, આપણા દાદા કે પપ્પા કેટલી વખત હિંચકાના કણામાં એટલે કે મિજાગરામાં તેલ શા માટે પૂરે છે? જવાબ છે સી. ઘર્ષણ ઓછું કરવા માટે. ચોથું, પ્રવાહી વડે લાગતા ઘર્ષણને શું કહે છે? જવાબ છે સી. તરલ ઘર્ષણ. પાંચમું, જ્યારે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે કયું ઘર્ષણ ઉત્પન્ન થાય છે? જવાબ છે ડી. સ્થિત ઘર્ષણ. છઠ્ઠું, ઘર્ષણ વધારવા માટે જવાબ છે બી. સપાટીને ખરબચડી બનાવવી જોઈએ. સાતમું, મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે? જવાબ છે ડી. સી. બોલ બેરિંગ. આગળ જોઈએ. પ્રશ્ન 8. પહેલું, ઘર્ષણ સપાટીનો ખાલી જગ્યા પર આધાર રાખે છે. બીજું, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. ત્રીજું, કેરમ બોર્ડ પર અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થાય છે. અને ચોથું, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે. તો પહેલાંનો જવાબ છે પ્રકાર એટલે કે ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધારિત હોય છે. બીજું છે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, તો જવાબ છે ઉષ્મા ઉત્પન્ન કરે છે. ત્રીજું, કેરમ બોર્ડ પર અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થાય છે. અને ચોથું, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે, એટલે જવાબ છે ડી. પ્રશ્ન 9. રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનના પૈડા વચ્ચે કયું ઘર્ષણ પ્રવર્તે છે? તો જવાબ છે સી. લોટન ઘર્ષણ. પ્રશ્ન 10. ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના માટે કયું ઉદાહરણ સાચું છે? તો અહીંયા જવાબ છે ડી. આપેલ તમામ એટલે કે પહેલું, પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી. બીજું, દિવાસળીને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી. અને ત્રીજું, મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી. એ ત્રણેયના ઉદાહરણ છે. આગળ પ્રશ્ન 2. ટૂંકમાં જવાબ આપો. પહેલું, શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે અને શા માટે? જવાબ, કાચ પેપરનો ઉપયોગ કરશે, કારણ કે કાચ પેપર ખરબચડી સપાટી ધરાવે છે. તેની ખરબચડી સપાટીથી ઘર્ષણ વધારે થાય છે, જેથી વાસણ પરનો મેલ સરળતાથી ઉતરી જાય છે અને વાસણ ચમકી ઉઠે છે. બીજો પ્રશ્ન, જો સિલાઈ મશીનમાં યોગ્ય રીતે ઊંજણ કરવામાં ન આવે તો? જવાબ, મશીનના ગતિશીલ ભાગોમાં ઘર્ષણ બળ વધી જાય છે. તેના કારણે મશીનના ભાગો ઘસાઈ જાય છે. મશીન ભારે ચાલે છે અને વધુ ઉર્જાનો વ્યય થાય છે. તેથી સિલાઈ મશીનની કાર્યક્ષમતા ઘટે છે. પ્રશ્ન 3. તમારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા તમે કેવા કેવા પગલાં લેશો? જવાબ, સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે ચેઇન, ગિયર અને ધરીના ભાગોમાં નિયમિત રીતે તેલ અથવા સીઝ લગાવવું, ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું અને ફરતા ભાગોમાં ધૂળ માટી જમા ન થાય તે માટે સાયકલ સાફ કરવી. ત્યારબાદ પ્રશ્ન 4. ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા જણાવો. ફાયદા તો કે લખવા માટે ઉપયોગી, ચાલવામાં મદદ કરે છે, બ્રેક લગાવવાથી વાહન અટકે છે. અને ગેરફાયદા, ઉર્જાનો વ્યય થાય છે, વાહનની ગતિ ઘટે છે, યંત્રોના ભાગ ઘસાઈ જાય છે. પ્રશ્ન 5. ઘર્ષણ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો. જવાબ, ઘર્ષણ બળ સંપર્કમાં આવતી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. લીસી સપાટી પર ઘર્ષણ ઓછું અને ખરબચડી સપાટી પર ઘર્ષણ વધારે હોય છે. બે સપાટીઓને જેટલું વધારે બળથી દબાવવામાં આવે તેટલું ઘર્ષણ બળ વધે છે. પ્રશ્ન 6. નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજણ આપો. જવાબ,
નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલવામાં આવે ત્યારે પેન્સિલ ગબડે છે અને પુસ્તક સરકતી નથી.